હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો વ્લોગ લઈને. અને કાલના વ્લોગમાં કીધું હતું, આજે જવાનું છે આપણે મહુવા. તો ફાઇનલી તૈયાર થઈ ગયો છું હવે, અને બસ હમણાં નીકળવું છે થોડી વારમાં. 9:30 થઈ ગયા છે, 10 મિનિટમાં નીકળીએ. તો પહેલાં જેસર જવાનું છે, અને પછી જેસરથી આવીને પછી મહુવા જવાનું છે. એટલે બે જગ્યાએ આટો મરાઈએ, જેસર કાકાને એમને મળવા માટે જવાનું છે. તો ત્યાં જલ્દી જઈ અને જલ્દી વહી આવશું ને જલ્દી પાછા મહુવા જઈને વહી આવશું. અને 5 વાગ્યાની મારી બસ છે, સોફો બુક થઈ ગયો છે આપણો. આજે નીકળી જાવ, કાલે પાછા આપણે સુરત. કાલથી આપણું રૂટીન ચાલુ જે હતું એ. તો કંઈ નહીં, હમણાં નીકળીએ એટલે મળીએ આપણે પાછા. મળીએ. ના મમ્મી ને ટીનુબેન ને બધા થઈ ગયા છે તૈયાર આવવા માટે. ગાઈઝ ફાઇનલી કાલે આપણી પાસે i20 હતી, આજે સ્વિફ્ટ આવી ગઈ છે. કાલે હતી કાકાની ગાડી હતી, અને આજે આ ગાડી છે એ આપણે અહીંયા ખોટવડા પપ્પાના ભાઈબંધ છે એક અહીંયા બેંકમાં જોબ કરે છે, તો આ એમની ગાડી છે. તો આપણે એ લઈ લીધી છે આજે. અને આજે મહુવા અને જેસર એ લઈને જવાનું છે, કેમ કે ઓલી ગાડી લઈને મામાને કામ છે એટલે એ જવાના છે, અને આ ગાડી લઈને આપણે જવાનું છે. તો પહેલાં આપણે જેસર જતા આવીએ હવે, અને પછી મહુવા જઈએ. તો અત્યારે ગાડી લઈને હું આવી ગયો છું, હવે જઈએ ઘરે અને પછી નીકળીએ ગાયકા જેસર જવા માટે. ફાઇનલી જો પહોંચી ગયા છીએ ઘરે. આ બેન ને મમ્મી બે થઈ ગયા છે તૈયાર, અને આ છે આપણે ગાડી આજે લઈ આવ્યા એ. તો અત્યારે લઈ આવ્યા છીએ આપણે ગાડી, અને બસ હમણાં હવે જઈ આવીએ શાંતિથી અને આવતા રહીએ. નહીં કાંઈ કાઢવાનું નથી, પર્સ તો લઈ લીધું, એ ભળીએ પહોંચી ગયું છે. હું ઓલી ગાડીમાં પર્સ લઈને ગયો તો, મારું એ ગાડીમાં જ મૂક્યું હતું. તો એ મામાની યારે વયું ગયું, મામાનો ફોન ઘરે છે, તો હું ફોન લઈને જઈને હું પર્સ લઈ લઈ, બે વસ્તુ એક્સચેન્જ કરવાની છે અમારે. તો પપ્પા શું કહે? કામે જાઉં છું. એના કામે થોડી વારમાં પાછો આવી જાઉં. ભડિયાનું જેસર હજી એટલે જેસરનું ભડિયું જોવાનું છે ને હજી. રખડવું છે, રખડવા જોવે છે, બીજું કઈ નથી. ના કામે કે ને કામે. પપ્પાને કદર જ નથી કે બરેરાનું ટાયર કાઢી લીધું ને? કોને કાઢી લીધું? એ પંક્તિના છે. ચગલું આવ્યું. બધા બહુ બધા. હવે આપણે નીકળીએ હે ભાઈ. હવે ભાઈ કઈ કે પપ્પાને જય માતાજી કહી દો. હાલો જય માતાજી. ટાટા. હારું હાલો નીકળીએ, હમણાં મળીએ પહોંચીને પછી. તો ગાઈઝ આ ગીત જેનુભાઈ નું ફેવરેટ છે. આપણે કોપીરાઈટ આવી જાય એટલે મળીએ પછી પાછા. અહીંયા હમણાં ભળિયું ગયું, બીજું તો કે આપણું ભળિયું છે એમ કે. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ, ગાડી અહીંયા મૂકી દીધી છે, આવી રહ્યું. મળી હાલો પછી. તો ગાઈઝ જેસર પહોંચી ગયા હતા, અને અત્યારે આવ્યા છીએ અમે શ્લોકને લેવા માટે. એ સ્કૂલે હતો અત્યારે, જો આ એની સ્કૂલે આવી ગયા છીએ. આ એની સ્કૂલ શ્રી ન્યૂ ગોલ્ડ સ્કૂલ. તો એને લઈ જઈએ ઘડીક કલાક માટે. ઘડીક આવ્યા છીએ તો મળી લઈને અમને લોકોને. એમ 11 વાગી ગયા છે, 12 વાગે પાછો આવી જાય સ્કૂલે. તો કઈ નહીં, હમણાં આવે એટલે મેળવું તમને. આઈફોન છે તમારો? લે, તો તને નહોતી ખબર? હા ખબર હતી. તો પછી તમને કયો છે? 17 અને ભૂમિ દીદી અને 13 13 ને આ 17. કોણ? આપણે 17 છે, અને ટીનુ દીદીને 13 છે. તો ગાઈઝ આવી ગયો છે ભાઈ, આપણે ફાઇનલી સ્કૂલ માંથી લઈ આવ્યા છીએ રખડાવા હાટું. આવો આવો શ્લોક બાપુ, બેહો બેહો. અરે ટેસ્ટ આપવાનું છે અત્યારે હા. તે ઘડીક આવવા નહીં દે કરે. કેટલા વાગે છે ટેસ્ટ? એટલે 12 વાગ્યા પછી છે. હમણાં આપણે તમ તાર અડધી કલાકમાં પાછા એમને કી બેજા અહીંયા બેજા. હાલો બેજા કાકા. હાલો ભાઈ, તો શ્લોકભાઈ આવી ગયા છે અને ઘડીક બેહાડી લીધા છે. કાંઈ હવે ટેસ્ટ બેસ્ટ દેવાની થતી નથી, અને હમણાં પાછો અડધી કલાકમાં મૂકી જાઉં આપણે એને. તો કાંઈ નહીં, હાલો મળીએ હવે સીધા ઘરે જઈને પછી. શ્લોકભાઈને મૂકવા આવી ગયા છે એની સ્કૂલે પાછા. આ જો ભાઈ જાય છે. હાલો ભાઈ આવો સુરત, હવે ભૂલતો નહીં. એક્ઝામ પતાવી અને સીધો નીકળી જાજે. કોઈ ન આવે તો એકલો નીકળી જાજે બસમાં. આવો કુટવડા. સારું હાલ ભાઈ મળીએ. ગાઈસ શ્લોકભાઈને મૂકી દીધા છે, જો વૈયા ગયા છે સ્કૂલે હવે.
એને ટેસ્ટ છે હમણાં અત્યારે ઘડીક 15-20 મિનિટ મળવા માટે લઈ આવ્યો, કેમ કે સુરતથી આવ્યો હમણાં, હું તો નીકળી જાય પાછો, એટલે તો મળી લીધા અને મોકલી દીધો છે. હવે એ સીધો આપણે સુરત આવશે એના વેકેશનમાં, અને હવે આપણે નીકળીએ છીએ મોવા જવા માટે. તો મળી હાલો હવે સીધા મોવા જઈને પછી મળીએ. ગાઈસ આ જો અત્યારે રોવા બેઠો છે, એને ભાઈને હવે અમારી યારે મોવા આવું છે, અને મેં એને ખાલી પૂછ્યું, મેં કીધું તારે મોવા આવું છે, એ બેબાથી રોવા માંડ્યો હારો. આવું છે એનું. જેસર અમારી યારે આવ્યો તો હવે એને મમ્મી પપ્પા હારે નથી જવું, અમારી હારે જ એને રખડવું છે. હવે પાછા અમારી હારે મોવાય આવશે, એને મોવા લઈ જવાનો છે આપણે. અને હવે મોવા જતી વખતે તો ઈ ગાડી હકારવાનો છે, ઈ તમને ખબર છે? તું હકારવાનો છો કે? હા. હેલા જો તો નહીં આપું, આ વિડીયોમાં કહી દે. હેલા કેતો ખરો, ગાડી તું હકારવાનો છો? હા પણ હા એમ કે હા, જેનું ભાઈ ગાડી હકારવાના છે આપણે હમણાં. જોજો હવે પેલા ઘરે જવાનું છે આપણે, તો પેલા ઘરે જાઉં અને ત્યાંથી પછી નીકળશું મોવા જવા માટે. તો મળી હાલો. જો એટલું કીધું ત્યાં તો ખુશ થઈ ગયો, પાછો ઊભો થઈ ગયો ગીત ગાવા માટે. કઈ નહીં હાલો મળીએ હમણાં. તો ગાઈસ અત્યારે પાછા આવી ગયા છીએ આશ્રમે, મળીએ છાસ લેવા માટે. હાલો જેનું ભાઈ હાલો જલ્દી. આલે બોટલ. તો ગાઈસ જૂના વિડીયોમાં જોયું છે, અહીંયા રસોડું છે, આવી રહ્યું, અહીંયા જમવાનો હોલ છે, અહીંયા ચૂલો ને એવું બધું. તો આવી રહ્યો આશ્રમ, ને અહીંથી જો રહી સીડી ઉપર રૂમ ને એવું બધું છે, એ એક બ્લોગમાં બતાવેલું છે, એમાં બધા જોઈ લેજો જઈને. અહીંયા હોલ છે આવી રહ્યા મોટો, આવી રહ્યું આ બધું મસ્ત. તો આ ન જોયું હોય, આની પહેલાંના એક બ્લોગમાં બતાવેલું છે, એ જઈને જોઈ લેજો બ્લોગ, ફૂલ ડિટેલ છે એમાં બધી. તો મળી હાલો હમણાં નીકળીએ ત્યારે. પડતો નહીં. ગાઈસ જો સવારનો સીના આપણે આશ્રમ, હમણાં ઓલો હોલ ને એ બતાવ્યું ઈ, અને અહીંયા જો આખું આ મેદાન, અને આ છે મંદિર, આ છે બાપુની સમાધિ. આપણે રાતે જોઈ જે અંદરથી એ બાપુની સમાધિ છે અહીંયા. જલ્દી હાલો ભાઈ. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ અત્યારે ઘરે, જેસરથી નીકળીને આવી ગયા છીએ. હવે હમણાં મોવા જવાનું છે આપણે, એ તમને ખબર જ છે. તો મેં કીધું આ બ્લોગ થઈ ગયો છે મોટો, એટલે હવે નવો બનાવી નાખીએ છીએ એનો બીજો અલગથી. તો કંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ જેસર ગયા હતા ને મળવા માટે, અને હવે અહીંથી સીધા નીકળશું અને બાને લઈને આપણે નીકળવાનું છે મોવા જવા માટે. તો મળી હાલો આપણે નવા બ્લોગમાં. જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ.